નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર પાર્થ. હવે તમને એક વાત કહું. ખાસા લોકો પૂછે કે દાંત સાફ કરવા છે કે દાંત વ્હાઇટ કરવા છે. હવે દાંત વ્હાઇટ કરવાને બ્લીચિંગ કહેવાય છે અને દાંત સાફ કરવાને સ્કેલિંગ કહેવાય છે. કહેવાનો મતલબ શું છે કે બંને અલગ અલગ વસ્તુ છે. બ્લીચિંગમાં જેવી રીતને આપણે વાળને કલર કરીએ છીએ, જેનીથી આપણો વાળનો કલર બદલાઈ જાય, એવી રીતને દાંતનો કલર વ્હાઇટ થઈ જાય છે. દાંત સાફ કરવામાં જે બી દાંત પર કચરો બાજેલો હોય તે બધો નીકળી જાય છે. એનો વિડીયો સ્પેશિયલી બનાવેલો છે, તમે પાછો જોઈ લેજો. તમે વિડીયોમાં જોઈ શકશો કે આપણા દાંત પર એક મટીરિયલ, એક કેમિકલ લગાવવામાં આવે છે, જેનાથી આપણા દાંત સફેદ થાય છે, જેને આપણે બ્લીચિંગ કહીએ છીએ. તમે વિડીયોના માધ્યમથી જોજો અને પછી જાણજો કે બ્લીચિંગ મતલબ કે દાંતનો કલર વ્હાઇટ કરવા માટે યુઝ થાય છે. આ થોડું હવે તમે જુઓ કે દાંત પર એક મટીરિયલ લગાવવામાં આવે છે, જેનાથી દાંતનો કલર સફેદ થાય છે. હવે એની પછી એને પોલિશ કરીને દાંત ક્લીન કરવામાં આવે છે અને પછી આપણા દાંતનો કલર બદલાઈ જાય છે. પણ તમારી માહિતી માટે કહી દઉં કે બ્લીચિંગથી દાંત સેન્સિટિવ થાય છે અને બ્લીચિંગ થોડા ટાઈમ માટે કે કોઈ ફંક્શન માટે કરો તો બેસ્ટ કહેવાય. તે એક કોસ્મેટિક પ્રોસિજર કહેવાય છે. લુક્સને આપણે વધારવા માટે બ્લીચિંગ કરવામાં આવે છે. તો મારી તમને સલાહ રહેશે, તમે જ્યારે પણ બ્લીચિંગ કરાવવા જાઓ તો મનમાં ધારી રાખજો કે કંઈ ફંક્શન માટે હોય તો બહુ સારું કહેવાય. હજુ કંઈ માહિતી તમને બ્લીચિંગ માટે જોતી હોય તો ફોર્સી ડેન્ટલ કેર જનોને પધારો અને પોતાના દાંત સફેદ કરવા માટે બ્લીચિંગ માટે આવો.